દેવર્ષિ નારદે જોયું કે કલિકાલનો પ્રભાવ એવો છે. તીર્થોમાં તો શાંતિ ન મળી, બરાબર, શહેરોમાં તો શાંતિ ન દેખાણી, બરાબર, પણ તીર્થોમાં શાંતિ નહીં. વૃંદાવનમાં રડતી ભક્તિ અશક્ત અને સુતેલા જ્ઞાન અને વૈરાગ્ય. દેવર્ષિ નારદે ભક્તિના દુઃખને જોઈ નક્કી કર્યું, આ ભક્તિ જે રડે છે એને હસતી અને નાચતી જોવી છે મારે. આ જે જ્ઞાન વૈરાગ્ય સુતેલા પડ્યા છે એને મારે જગાડવા છે, એને મજબૂત કરવા છે. અને જ્ઞાન અને વૈરાગ્ય સમેત આ ભક્તિને માત્ર વૃંદાવનમાં નહીં, ઘરે ઘરે અને જને જને દરેક વ્યક્તિએ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની મારે સ્થાપના કરવી છે. જો હું આટલું ન કરું તો હું હરિનો દાસ નહીં. દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય છે. એમણે પ્રતિજ્ઞા કરી, આકાશવાણી થઈ, નારદજીને કહ્યું, તમારો ઉદ્યમ, તમારો આ પ્રકલ્પ, તમારો આ સંકલ્પ, તમારો આ પ્રયાસ સફળ થશે, એના માટે થઈને તમે સત્કર્મ કરો. સત્કર્મ શું એ સંતો તમને સમજાવશે. નારદજી અનેક સંતોની પાસે ગયા છે, પૂછ્યું, એવું કયું સત્કર્મ કરું જેથી કરી ભક્તિનું દુઃખ દૂર થાય, જ્ઞાન વૈરાગ્ય જાગે, જ્ઞાન વૈરાગ્ય સમેત ભક્તિ ઘરે ઘરે અને જને જને સ્થાપિત થાય. આપણે મંદિરો બનાવીએ અને ઘરમાંથી નીકળીને મંદિરમાં જઈએ, એ શા માટે? મંદિરોની જરૂર છે, પણ શા માટે? કે આપણું ઘર મંદિર બને એ માટે. આપણા ઘરમાં સત્ય સ્વરૂપ પરમાત્માનો વાસ થાય, આપણા ઘરમાં આનંદઘન ભગવાનનો વાસ થાય, આપણા ઘરમાં ભગવાન શાંતાકારમ છે, એટલે શાંતિ ઘરમાં જળવાય. ભગવાન પ્રેમનો સાગર છે, લવ ઇઝ ગોડ એવું કહો છો ને તમે, તો ઘરમાં પરસ્પર પ્રેમ જળવાય. તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા સાગર હૈ, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, तो प्यार का सागर है, तो प्यार का सागर है. मानस ने प्रेम की प्यास हो, प्रेम स्वयं में एक प्यास है. लोगों को प्रेम की प्यास, જ્યાંથી પ્રેમ મળે ને ત્યાં માણસ જાય. જ્યાં પ્રેમ જ ન હોય, આવ નહીં આદર નહીં, નહીં નૈણોમાં નેહ, વો ઘર કબૂ ન જાઈએ, ભલે કંચન વરસે મેહ. જ્યાં આવ નહીં આદર નહીં, નહીં નૈણોમાં નેહ. તમને જોવે ને તરત પ્રસન્ન થઈ જાય, આવો 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 આવો, વેલકમ વેલકમ વેલકમ. ઘણા બધા વખત પછી ધન ઘડી ધન ભાગ મારા બાપ ભલે પધાર્યા. જૂના જમાનામાં ભલે પધાર્યા એવા સૂત્રો લખવામાં આવતા હતા આંગણામાં. ઇન્ડિયામાં તો હતા. પછી સૂત્રો ભીત ઉપરથી નીકળી અને પગલુછણિયામાં આવ્યા. હા, ખરેખર જોયા છે ને એવા પગલુછણિયા, જે આમ ઘરની બહાર હોય પણ એમાં લખ્યું હોય વેલકમ, ભલે પધાર્યા. પછી પગલુછણિયામાંથી ગયા અને ભલે પધાર્યાને બદલે નવા સૂત્રો લખાણા, રજા સિવાય પ્રવેશવું નહીં. એના પછી પાછું આવ્યું બીજું સૂત્ર, બીવેર ઓફ ડોગ, કૂતરાથી સંભાળવું. એની નીચે પાછો પોતે ઊભો હોય.
એટલે એને ઘરે જાઓ તો એક સમય આવો આવો એવું સંભળાતું હતું, એને બદલે હવે વાવ વાવ સાઉન્ડ બદલાઈ ગયા આખા. કાં કૂતરા એવા ભસતા હોય તો આપણને અંદર પગ મૂકતા બીક લાગે. પ્રેમનો ભૂખ્યો છે માણસ. જ્યાં એને પ્રેમ મળે ત્યાં દોડીને જાય. ઘરમાં પ્રેમ નહીં મળે તો બહાર જશે, પણ પ્રેમ જોઈએ, પ્રેમ ખપે. પ્રેમ એ માણસની મૂળભૂત જરૂરિયાત છે. પ્રેમ વિના નહીં જીવાય. એમ પ્રેમ એ પરમાત્મા છે, એના વિના નહીં જીવાય. પરમાત્મા વિના નહીં જીવાય, પ્રેમ વિના નહીં જીવાય. જીવન શક્ય નથી. તો સૌના હૃદયમાં એ ભગવત પ્રેમ હોય, ભક્તિ હોય. ગઈકાલે આપણે ચર્ચા કરેલી, મનમાં વૈરાગ્ય હોય અને બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ હોય. તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયની જરૂર છે. ભક્તિ એટલે अनंत प्रेम. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया, देवालय हो गया बदन, हृदय महंत हो गया. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया. પછી એનું શરીર એ જ મંદિર. તો આપણે મંદિર બનાવીએ, મંદિરમાં જઈએ, પ્રાર્થના કરીએ, મંદિરોની જરૂર છે, પણ મંદિર બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? કે આપણું ઘર મંદિર બને, આપણું આ શરીર મંદિર બને. ગામડામાં વડીલો એવું બોલાવતા નનકુડા છોકરાને, પાઠ ભણાવતા. હું પણ તમને બોલાવું, ચાલો બોલજો બધા. આમ આમ બરડો સીધો કરીને બેસો તો નિશાળના ડાયા ડમરા છોકરાની જેમ, અને મોપાટ લ્યો. હું જે બોલાવું એ બોલો. બોલો. ઘરમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર, એમાં વસે દામોદર. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. કઈ સમજાણું? એક ઘર છે, એ ઘરમાં બીજું ઘર, ઘરમાં ઘર, એમાં પાછું ત્રીજું ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, અને એમાં વસે દામોદર. ભગવાન એમાં વસે છે. ક્યાં રહે છે પ્રભુ? કે એક મોટું ઘર. કયું? આ વિશ્વ. આ વિશ્વ એક મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. આ વિશ્વ એક ઘર છે. એ ઘર, એમાં ઘર, આપણું ઘર અથવા તો મંદિર, આપણું ઘર, એ ઘરમાં ઘર. ઠીક હે? એ આપણા ઘરમાં આપણે રહેતા હોઈએ. ઘરમાં ઘર, એમાં ઘર. આ એક ઘરમાં 5-6 ઘર રહેતા હોય. દાદા હોય, દાદી હોય, મમ્મી હોય, પપ્પા હોય, ને એક છોકરું હોય કે 2 છોકરા હોય. એ 5-6 જણા રહેતા હોય. એ એક ઘરમાં 5-6 ઘર. તો ઘર, એમાં ઘર, ઘરમાં ઘર, એમાં પાછું આ ઘર, અને એમાં વસે દામોદર. ક્યાં રહે છે ભગવાન? બોલે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય જુનતિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે. તો દેહો દેવાલય પ્રોક્ત. આ દેહ એ દેવાલય છે. દેહરૂપી દેવાલયનું મસ્તક છે, શિખર છે, અને શિખર ઉપર ધજા હોય એમ શિખા, એટલે ચોટલી રાખવાનો રિવાજ છે હિન્દુઓમાં. એ ચોટલી જો પુરુષો વાપરે ને એ બધું સ્ત્રીલિંગમાં હોય. ચોટલી, ધોતી, એવું બધું. અને બહેનોને ચોટલો, હાડલો,